હું તો કહું છું શરૂ થઈ ગયું આપણી જોડે એક બિલ્ડિંગ આવી ગયું. ખરેખર ઘણી આનંદની વાત છે કે આ એક હું અહીંયા બેસતો આ જગ્યા પર તો મને એમ થતું કે હું જોયા કરતો જગ્યા જોતો અને મને એમ થતું કે આ જગ્યા પર આવું બિલ્ડિંગ હોય તો કેટલું સારું. અને એના માટે બધા પ્રયત્ન કર્યા, ફાઇલ વર્ક બધું મંજૂર કરાયું. પછી પણ તમે ખરેખર અભિનંદન સાહેબ. જો લોકોને નોકરી કરી એની સાથે તમને એટલી લાગણી બી હતી તે તમે બનાવવા માટે બહુ ટ્રાય કર્યો. આ વિસ્તારમાં મતલબ કે છે ખરી પણ અમુક આ ભૌગોલિક પરિસ્થિતિના કારણે આવી નતા શકતા. શિક્ષક તો આવે જ છે ઓલરેડી. અમુક વખતે મીડિયાવાળા કોઈ બાય ચાન્સ એકલો શિક્ષક હોય જાય છે અને મીડિયાવાળા જોઈ જાય ને વિડીયો બનાવે છે. હા, અહીંની પરિસ્થિતિનો કોઈ વિડીયો બનાવ્યો? એ જ હું કહું છું કે તકલીફ એ છે કે માની લો કે કોઈ મેં તો ત્યાં સુધી જાણ્યું છે કે ઘણા શિક્ષકો મને કહે કે જયેશભાઈ અમુક પત્રકારો જે નવી ચેનલ ખોલીને બેઠા હોય કે નવું શરૂ કર્યું હોય સાહેબ તો એ આવે વિડીયો એવો બતાવે કે ભાઈ શિક્ષક શાળામાં હાજર નથી, પણ એક જ શિક્ષક છે, એને તાલુકામાં કામ હોય જવું પડે, પે સેન્ટરમાં એને બધા પત્રકો બનાવીને આપવા પડતા હોય, ડેટા પહોંચાડવા હોય, કોણ લઈ જાય આવા વિસ્તારમાંથી, મુંડાણના વિસ્તાર ત્યાં બોલાવે આવો સાહેબ, તો એ એકલો જ હોય તો મેનેજ કરતો હોય, કેવી રીતે મેનેજ કરતો એનો જીવ જાણતો હોય. તો એ જે પરિસ્થિતિ છે આપણા શિક્ષકોની એ કોઈ બતાવતું નથી. એટલે મીડિયાવાળા ઘણા મીડિયાનું તેવી પણ ફરિયાદો કરી સાહેબ કે અમુક મીડિયાવાળા આવે એવો વિડીયો બનાવે અને પછી બ્લેકમેલ કરે કે સાહેબ તમારો સ્કૂલનો અમે વિડીયો બનાવ્યો છે તો અમે એ વિડીયો અમારી ચેનલ પર મૂકી દઈશું, તમારે લોડ પડી જશે. પછી કે શું પેલો ગભરાઈ જાય શિક્ષક તો એને બોલાવે ને પછી કે લાઈ ચાલ આટલા પૈસા આપ. પછી મને ફોન આવ્યો ₹1 પણ નહીં આપવાનો. તમે ખોટું જ કર્યું ને, તમે શું ખોટું કર્યું? તમે લીગલી તમારી સ્કૂલ છોડીને જ્યાં ગયા છો ત્યાં બોલે છે, એક જ શિક્ષક છે. આવા ઘણા પ્રશ્નો મારા સુધી પહોંચ્યા. તો આ તમે કીધું ને કે સાહેબ આ સ્કૂલ વિશે કેવા અનુભવ રહ્યા મારા, તો ઘણા બધા એવા અનુભવ રહ્યા કે જે અત્યારે હું વર્ણન કરું તો કદાચ ઘણા બધા શિક્ષકોને એમ થાય કે આવો પ્રશ્ન તો અમારો બી છે. તો આ નરપાતભાઈ છે એમની સાથે તો કામ કર્યું મેં સ્કૂલમાં મધ્યાહન ભોજનનું સંચાલક તરીકે. પણ સાહેબ એ ભણેલા છે કોમર્સ, 12મા ધોરણ સુધી કોમર્સ એમનો અભ્યાસ અને સારું નોલેજેબલ માણસ, એટલે મેં એમનો સહયોગ લીધો. કેમ કે આખી સ્કૂલમાં એક સમય એવો આવ્યો કે હું એકલો જ, તો સ્કૂલ ચલાવવાની કે પછી સ્કૂલનો વહીવટ ચલાવવાનો, અને એ વખતે આ સ્કૂલના બિલ્ડિંગની મંજૂરી માટે દોડધામ થાય. અને આ વિસ્તારની અંદર સાહેબ જે જાગૃતિ લાવવાનું કામ બી પાછું કર્યું. માની લો કે સ્કૂલમાં મોટર નાખો તો મોટર નાખી બીજા દશક મોટર હોય ને આપણા સ્કૂલમાં, તો લોકોને સમજાવવું કે ભાઈ આ સ્કૂલ એ તમારી છે, આ વિસ્તારમાં સ્કૂલ માટે લાગણી શું હોવી જોઈએ, એ બધું જાગૃતિ માટે બહુ કર્યું. અને એ વખતે મેં એક વાર્તા લખી હતી. તો વાર્તા હતી સફાઈના સરદાર. તો સફાઈના સરદાર શું હતું કે ગામમાં જાણી જોઈને હેરાન કરવા માટે પણ કોઈ ગંદકી કરી જાય તો હું કોઈને ફરિયાદ ના કરું, બસ આવું સાફ કરું જાતે સાફ સફાઈ કરીને. તો ગામમાં જો ખરાબ વિચારના લોકો સારા લોકો પણ હોય ગામમાં, તો એમને એમ થયું કે સાહેબ આટલું તકલીફમાં છે સાહેબ, તો મને આયા એટલે મને કે સાહેબ આ તમે આચાર્ય છો સ્કૂલના અને તમે આવું કામ કરો છો. મેં કીધું કોક લોકોને એમ થતું હશે હેરાન કરીએ તો કરે છે ને, હું હેરાન થતો નથી, આ મારી લાગણી છે સ્કૂલ માટે. તો કે સાહેબ તમે તો બીજા ગામના છો. મેં કીધું દેશ તો મારો છે ને, ગામ મેં કીધું મારું છે કે નહીં એવું નહીં હોય, મેં કીધું આખો દેશ મારો છે. અને આ ભિંડોલ ગામ આપણા દેશનો ભાગ નથી. એટલે લોકો એમ કરતા કરતા આવવા લાગ્યા, જોડે જોડે બેસીએ, વાતો કરીએ, વાલી સંપર્ક કરીએ. તો સાહેબ મેં એક દિવસે સમજાવ્યું લોકોને કે અહીંયા તમે વિમલ પાન પડીકી ખાઈને થૂકી ગયા, તો એ વખત આપણી સ્કૂલ આ તો બની ગઈ, હવે તમે જોઈ છે સ્કૂલ, તો એ સ્કૂલ કેવી કે પોટલો જ
ઓટલો જ, હા. ઓટલાનો ઉપયોગ જમવા માટે થાય, રમવા માટે થાય. મોટા ભાગનો સમય છોકરો રૂમ તો બે જ, એક રૂમ ઓફિસ તરીકે યુઝ થાય અને એક રૂમમાં 1 થી 8 ધોરણ 7 ધોરણ 1 થી 7 ધોરણ એક જ રૂમમાં બેસે. તો આ જે પરિસ્થિતિ હતી, તો એ પરિસ્થિતિની સામે બહુ ઝઝુમવું પડ્યું. અને એ વખતે એ જે સફાઈની વાત કરી, તો ગામ લોકો મેં સમજ્યો કે અહીંયા કોઈ બી વ્યક્તિ થૂક્યો તો છોકરાનો હાથ એ જગ્યાએ અડશે. એ છોકરું હેન્ડવોશ આપણી જોડે સુવિધાની, પાણીની સુવિધાની, કશું નહીં. એ છોકરું જમતી વખતે એવો હાથથી જમે તો એ થૂકેલું એના ખાવામાં, એના હાથમાં ચોટે. એ કેટલું બધું મેં કીધું. અને જો સાહેબ, સ્વચ્છતા કરતા મેં શું સમજાયું, સ્વચ્છતા નથી એનું શું નુકસાન જાય એ સમજાયું. છોકરોને સમજાયું કે ભાઈ તમે આ સાફ રાખશો તો આપણે જ બેસવાનું છે, તો આપણે જ સાફ રાખીએ. તો આના કારણે ગામ લોકોને એમ થયું કે આપણો છોકરો એવી ગંદકીમાં બેસે. તો ગામમાં એક આપણા વાલી મુન્નાભાઈ એમ કહીએ આપણે એમને, તો મુન્નાભાઈ બરાબરના ગુસ્સે થઈ ગયા કે સાહેબ હું હંતાઈ રહું છું અને જોઉં છું કાલે કોણ બગાડે છે, ખેર નથી એની. તો ગામમાંથી જે સહયોગ મળ્યો સાહેબ, એના કારણે થોડું અહીંયા પરિવર્તન લાવવામાં મને હિંમત આવી. અને આજે આપણે તમે મારા ગયા પછી તો મને બહુ ખરેખર આનંદ થયો કે તમે આગળ વધાર્યું અને મજબૂતાઈથી. નરપતભાઈ સાથે અમે રખડતા, ગામમાં જતા કે બાળકો ના આવે તો ઘેર ઘેર જવાનું, ઘરે જઈએ તો ઘરની લોકોની આર્થિક પરિસ્થિતિ એવી જોઈને અમારો જીવ બી બળી જાય કે સારું આટલો વિસ્તાર આવો છે. પણ નરપતભાઈ પણ એટલું સમય એમનો પતી જાય પણ હું આખો દિવસ, અમે 6 7 વાગ્યા સુધી પણ સ્કૂલમાં કામ કર્યું છે. એટલે એ જે લાગણી હતી સાહેબ, તો આજે તમે પણ એ જ લાગણીથી આગળ વધારી રહ્યા છો, તો મને આવવાની ઈચ્છા થઈ. અને ઘણા અનુભવો છે કહેવાના, તો મારા તમારે બી જાણવા છે કે તમે જે કીધું ને કે પત્રકારો આવી જાય તો જે ખરેખર તકલીફ એ નથી બતાવતા, પણ શિક્ષકોનું ઉપર હુમલો કરે. અત્યારે અમે એ જ વાત કરીએ. હવે અમે એક વાત કરીએ તો અમે શિક્ષકો વરસાદમાં કે ચોમાસામાં કઈ રીતે આવે છે એ લોકો બતાવે છે. અમારે એ જ વસ્તુ જાણવી છે. અમારા સ્કૂલમાં કયા કારણોસર વિદ્યાર્થી સ્કૂલમાં આવી નથી શકતા, પત્રકારને એવું બતાવો ને. બિલકુલ. તમે એક વસ્તુ અમારી બતાવો કે આ જ વસ્તુ આ કરે છે, બરાબર, પણ એ માણસ કેટલી મહેનત કરે છે, બરાબર, કઈ પરિસ્થિતિ છે આ વર્ષ, તમે એવી રીતે બતાવો તો આ ગામડાની પરિસ્થિતિ શું એ બી બતાવો ને. બતાવો ને. સાચી વસ્તુ તમે બતાવવા માંગતા નથી. અને જ્યાં તમે એવા માણસને ડબરા તમે દીવડાવીને પછી કઢાવવા માંગો છો, એ તમારો ધંધો. એક અમુક મીડિયા નથી, અમુક મીડિયા એવી છે કે પોતાનો પૈસાનું વિચારે છે. એવું તમારે બતાવવું હોય તો એવું ગામની પરિસ્થિતિ બતાવો ને. એટલે સાહેબ મેં તો 12 વર્ષ મારા અહીંયા ગયા આ સ્કૂલમાં. તો શિયાળો હોય, ચોમાસું હોય, શિયાળામાં તો કેટલું ઠંડુ પાણી હોય, તમે ઘૂંટણ સુધીનું પાણી આ નદી, પાનમ નદી ઉતરીને આવવાની. તો હું તો એ વખતે પણ ડર વગર, એ ડરવાનું મારામાં છે જ નહીં સાહેબ, નિડર. જેને જે વિચારવું હોય, જેને ખોટું લાગવું હોય લાગે, પણ સાચું જ બોલવાનું. 5 વાગે સ્કૂલ છોડી પછી અમે આમ વાદળ ચડી ગયા એટલે અમે આમ જવા નીકળ્યા. પાછળ ચેકડેમ ખરું ને, અહીંથી નીકળી જઈએ એમ. અમને ખબર નહીં કે નદી એકદમ આવી જશે. અમે જેવા અડધે ગયા ને નદી આવી ગઈ અને બાઇક બધું બંધ થઈ ગયું. પાણી આટલું આવી ગયું એટલે અમે તો જેમ તેમ મહેશભાઈ આમ બંને તાકાત વાળા એટલે સ્કૂટર ને ઊંચકીને પેલી બાજુ કાઢ્યું અને પછી નીકળ્યા. અમને પેલો એવો આમ ખતરનાક અનુભવ પડી ગયો સાહેબ. આ નદીમાં હું 3 વાર પડ્યો છું. 3 વાર પડ્યો એટલે આમ કેવાય ને, હાથ પગ ભાગ્યાની સલામત રહે. આ તો કુદરતી કહેવાય કે કુદરતી રક્ષણ મારું. અને ફિઝિકલ થોડું એથ્લેટિક ટાઈપનું, એટલે કેવું પડ્યો તો મેં સંભાળી લીધું, સાચવી લીધું મારી જાતને. બરાબર. ની પણ 2 વાર પડી ગઈ તો એને વાગ્યું હોય એ બધું જોઈએ તો એટલો ગુસ્સો પણ આવે સાહેબ, ગુસ્સો એટલો આવે. અને હું તો બોલવા વાળો માણસ અને મને ખોટું સહન થાય નહીં. એટલે ઘણી વાર તો હું બોલું તો બધા એમ કે કોઈને મંત્રી નેતાને ખોટું લાગી જશે કે કોઈને ખોટું લાગી જશે, સત્તા વ્યવસ્થાને ખોટું લાગશે. પણ ખોટું શા માટે લાગે? હકીકત છે આ વિસ્તારમાં સાહેબ આઝાદી મળ્યાના કેટલા વર્ષ થયા આપણો દેશ અને હજી 75 વર્ષે હજી સુધી રોડ નથી પહોંચ્યો. સાચી વાત છે. તો આ કોઈને ખોટું લગાડવાનું કહેવાનું નથી. એટલે આ હમણાં જયારે ચોમાસું પૂરું થયું અમે વિચાર કર્યો કે આપણે આ પોતાના ખર્ચે અહીં
વચ્ચે એક નાળું પેલું નાખી હા, અને રસ્તો બનાવીએ એમ એ હવે કરતા, હવે પણ એ કરતા. જવા આમ, હા. થોડી આમ સુગર રે એમ એટલે તમે આવી શકીએ આવવા જવા માટેનો રસ્તો, કાચો રસ્તો તમે બનાવીએ છીએ. એક ગામના શિક્ષક મિત્રો કે જે પોતે રસ્તો બનાવી લે છે આવવા જવાનો, વિચારો એ હાલત છે આપણી. એટલે હકીકત કહેવામાં કોઈ પણ ને આપણે કોઈ સંભળાવવા માટે કહીએ એવું નથી કહેતો. મેં હમણાં તાજેતરમાં જ રોડ ખરાબ છે એવો વિડીયો કર્યો, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સુધી આ વાત પહોંચાડો એમ કરીને વિડીયો કર્યો. તો ઘણા બધા મિત્રોએ મને કીધું કે આવું કેમ કહો છો, આપણા જે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે એમને કેમ આ કહું છું ખબર તમને? કેમ કે મને એમનામાં એક સારા માણસ દેખાય છે. ભૂપેન્દ્રભાઈ પટેલ એવા વ્યક્તિ છે કે સંવેદનશીલ વ્યક્તિ છે, એમના સુધી જો વાત પહોંચી ગઈ તો એ કામ કરશે. જેવી રીતે આપણે આ સ્કૂલ નથી બનતી તો તમે બી પ્રયત્નો કર્યા કોઈ લોકો સુધી વાત પહોંચાડી, એવા વ્યક્તિ સુધી વાત પહોંચાડી જે કંઈક કરી શકે છે. તો એ બધાએ બી કીધું હશે કે ભાઈ આ સ્કૂલને આપો, બિલ્ડિંગ આપો. કેમ કે સાહેબ એટલી બધી દરખાસ્તો, અરજીઓ થાય, એટલું બધું એની પ્રોસિજર હોય છે, તો આપણી સ્કૂલ જોડે તો જગ્યા નહીં. અને એ જે બિલ્ડિંગ હટાવવાનું, કોરોના આવી ગયો, એટલું દોડધામ કર્યા પછી પણ જો કશું થાય ના તો હતાશ થઈ જાય માણસ. પણ મને એમ હતું, મજબૂત હતું મનમાં કે આ સ્કૂલ માટે મેં તો છેલ્લે એવું પણ કીધું ગામ લોકોને, મજાકમાં કહો કે જો ભાઈ આ નિશાળમાં મેં કીધું તમારો સહયોગ આપવાનો, જો આ નિશાળમાં મેં કીધું હું મરી જાઉં ને તો ભૂત બનીને રહીશ, એવું મજાક કરીને કહેતો. એટલે ગામ લોકો શું આ વસ્તુ લાગણી હતી. એક તો સાહેબ એક જ શિક્ષક હોય સ્કૂલમાં, એને આચાર્યનો ચાર્જ આપી દીધો હોય, BLO નો ચાર્જ આપી દીધો હોય, બધું જ વ્યવસ્થા એવો કરતો હોય, એક જ શિક્ષક હોય. પાછું BLO આપણે અહીંયા આવી ગયું છે. અને આ ગામ એવું મિત્રો, બિંડોલ ગામ છે ધાનપુર તાલુકાનું, અને આ ગામ એવું મિત્રો કે ક્ષેત્રફળમાં સૌથી મોટા ગામ, કદાચ બીજો નંબર કે પહેલો નંબર આવે છે. તો એ એક ગામમાં જો તમારે આખું ઓબ્ઝર્વ કરવો હોય એક જ શિક્ષકને તો, અને તમે બતાવો, થોડો વ્યૂ બતાવો કેવો એરિયા છે જુઓ. તો આ રીતનો આખો એરિયા છે કે આ જંગલ પાછળ તમે ડુંગર દેખાય ચડવાનો, એ ડુંગર ચડો એટલે પછી ગામના ઘર આવે, એક ટેકરા પર ઘર હોય, બીજું તો સારી એવી કસરત થઈ જાય સાહેબ. તો મહેશભાઈ હાજર થયા અને મારું GPSC નું આવી ગયું હતું રિઝલ્ટ, સિલેક્શન થઈ ગયું હતું. તો મહેશભાઈ તો નવા હાજર થયા અને બદલી પણ થાય એટલે મને ખ્યાલ હતો કે એને મારા વાઈફની પણ સિનિયોરિટી છે, એની પણ બદલી થશે. તો હું મહેશભાઈને પકડીને ઓફિસમાં લઈ જાઉં અને બધા દફતર બતાવું, એમને બેસાડું અને જો મહેશભાઈ આપણે આટલું. તો મેં શું કર્યું હતું કે જે ગ્રાન્ટ આવે ને સાહેબ, તો જરૂરિયાત પૂરતી જ જે ખર્ચ હોય એ કરીએ, બાકી બચત. તો મારી ઈચ્છા શું હતી કે બિલ્ડિંગ બને, તો બિલ્ડિંગ બનશે તો અંદર બિલ્ડિંગ તો બનાવી દેશે, ગ્રાન્ટ આવશે સરકારનો જે યોજના પ્રમાણે બિલ્ડિંગ બની જશે, પણ અંદર છે ને બધું સજાવટ, ઇન્ટિરિયર, જેમ આપણું ઘર બનાવતા હોય તો ઘરમાં કેવું ઇન્ટિરિયર કરો તમે, એ વિચાર મને એ વખતે તમે કહું એક રૂપિયાનો હિસાબ રાખીને બચત કરી હતી ગ્રાન્ટની, કે આ ગ્રાન્ટ આટલી બચાવીએ તો આપણે આનું તિજોરીઓ બનાવડાવીશું સ્કૂલ માટે, આનું આ બનાવીશું. તો અને પાછું લોકેશન, કે આ લોકેશનમાં આ પડે છે તો આટલા લાઇટ અહીંયા મુકાઈશું, એટલું ઝીણવટ ભર્યું આયોજન. અને મહેશભાઈને બેસાડું, મહેશભાઈ ગભરાય કે સાલું સાહેબ મને બધું ટોપલો નાખી તો નહીં દે ને આચાર્યનો જે ચાર્જ છે એ લેવા માટે. પણ મારી ઈચ્છા એ કે માની લો કે હું જતો રહ્યો પછી મહેશભાઈ નવા હાજર થાય એટલે તો રહેવાના છે, તો મહેશભાઈ ને બધી ખબર હોવી જોઈએ કે આગળ શું કરવાનું છે. તો મિત્રો આટલું ચિંતા, અને એ ચિંતા ખરેખર કહેવાય ને, હું જે કલ્પના કરતો હતો એના કરતા ખરેખર તમે બહુ વધારી છે. બહુ લાગણી ફીલ થઈ. હું આવી રહ્યો હતો તો મેં ત્યાંથી રસ્તામાંથી જોયું તો આખું બિલ્ડિંગ દેખાતું હતું. તો મને જે મારે આમ શબ્દો ના મળ્યા મને, કે આમ અંદરથી મને આમ એટલો આનંદ થયો. કદાચ મારું ઘર બનાવતા મને ખુશી ના થાય એટલી સ્કૂલ બનાવતા ખુશી થઈ જોઈને. અમે હમણાં કેવું છે, અમે અહીંથી અમને દેખાઈ જાય ને એટલે આમ સ્કૂલની આમ લાગે છે કે થઈ જાય એમ. જયારે ત્યાંથી નદી ઉતરીએ ને ત્યારે સ્કૂલમાં આમ આ ઉપરનું દેખાય જયારે સીડી ત્યારે એવું ફીલ થવા માંડે કે ખરેખર અમારું એક જતી વખતે અમે એકવાર જોઈએ
હા. આમ જઈએ ને સાંજે 5 વાગે એટલે- એટલે પણ પાછા વળી એકવાર જોઈએ એમ. એટલે આ વસ્તુ એ બતાવે છે કે એક અમે લાગણી પહેલા જે હતું હવે ત્યાં અમે હતા તો અમે આ એક રૂમમાં હવે શું કરીએ એમ અહીં નહીં સ્કૂલ જેવું લાગે કે નહીં સ્ટોર રૂમ જેવું લાગે કે નહીં ઓફિસ જેવું લાગે. હવે કરીએ શું એમ અત્યારે એ વસ્તુ નહીં દેખાતી અને સીધી ત્યાંથી જઈએ એટલે બિલ્ડિંગ દેખાય એટલે એ અલગ આનંદ ખુશી થાય થાય છે. કલર. એડવાન્સમાં ફ્યુચર દેખાય છે હા. કે આ મારું બિલ્ડિંગ આવું હશે ને આવું શું થશે. હા હા. એટલે એટલે એ જે મારું જે લાગણી છે ને, મારું આપણું આ સ્કૂલ આપણી છે, આ સ્કૂલ મારી છે, ભાઈને એ જે લાગણી છે સાહેબ, ખરેખર નરબતભાઈ થોડું બોલશે આજે. ના ના બોલવું પડશે નરબત. અરે આવું ના ચાલે. એ નહીં શરમાશે. બોલો થોડું બોલો. એ મજા આવે. બેસો નરબતભાઈ, અનુભવ કહો. આપણે અનુભવ જ કહેવાના. કઈ નહીં. અનુભવ. હા, આપણે પહેલી વાર મળ્યા. એમનો ચહેરો તો હજુ ફેસબુક પર કે ગમે તે મેં જોયો પણ ફેસ ટુ ફેસ મુલાકાત ફર્સ્ટ ટાઈમ. તમે સાહેબ જે દોડી રહ્યા હતા કે મને ફોન કરો. આપણે ફોન થી થતી હતી. ફોન કરો કે સાહેબ હવે શું કરીએ. આ ગામના જે સરપંચ છે એ સરપંચ સાહેબનો ફોન આવ્યો કે સાહેબ તમે બધું પતાવીને ગયા છો, કરીને ગયા છો, પણ હવે નવું બિલ્ડિંગ બનાવવાનું છે તો જરાક શું કરીએ હવે. તો પછી હું પાછો કહું કે આવું મને એક તો રજા મળે નહીં. પ્રોબેશન પીરિયડ એવો વસ્તુ છે મિત્રો. નવી જગ્યાએ જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હવે પરીક્ષા પાસ કરી અને આ સ્કૂલ છોડી પછી એક દિવસ પણ મારે રજા, 12 રજામાં આખું વર્ષ કાઢવાનું. એટલે એ કારણોસર હું આવી નતો શકતો. પણ હવે અહીંયા આવ્યા પછી એક અલગ ખુશી અનુભવ કરી રહ્યો છું. અને સૌથી મોટી ખુશી એ થાય છે કે હું જે ભાવના રાખતો હતો આ ગામ માટે, આ સ્કૂલ માટે, એવી જ એનાથી પણ કદાચ ચડિયાતી એવી મજબૂત ભાવનાવાળા મિત્રો છે, શિક્ષકો અહીંયા છે. એ ખરેખર તમારા જેવા શિક્ષકોની આ દેશને જરૂર છે સાહેબ, કે આવી લાગણી રાખે છે. બાકી અને હું કહું છું ને સાહેબ, આપણા રાજ્યનું આટલું મોટું રાજ્ય છે ગુજરાત રાજ્ય, ઘણા બધા ઇસ્યુ હશે, પ્રશ્નો હશે, પણ જે શિક્ષણ આજે ટકી રહ્યું છે, આટલું મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે, હું શિક્ષકોને ખરેખર ખુલ્લા દિલથી કહું છું કે એ એમની મહેનત છે. હા, ઉદાહરણ એક બે એવા નબળા ઉદાહરણને બતાવીને એવું લોકો પ્રચાર પ્રસાર કરે કે ભાઈ શિક્ષણ વ્યવસ્થા આમ ને તેમ, પણ પડકાર જુઓ તમે, સમસ્યાઓ જુઓ, શિક્ષકોની જે સમસ્યાઓ છે એ પણ જુઓ કે એની સામે કેટલું એ સ્ટ્રગલ કરી રહ્યા છે અને સાચી ભાવનાથી કંઈક કરી રહ્યા છે. ને એક જ એક્ઝામ્પલ લઈને તમે બધાને ખોટા ઠરી ના શકો. હા, એ જે હોઈ શકે 100માં એક માણસ એવો બી હોઈ શકે, કદાચ હોય કંઈક એને બીજું કોઈ માનસિક ટેન્શન કોઈ કારણોસર હોઈ શકે, પણ એમાં પછી બધા જ આખું શિક્ષણ ખાતાને તમે દોષ ગણો એ બી ખોટી વસ્તુ એ ખોટી વસ્તુ છે. કારણ કે જે સ્ટ્રગલ કરે છે ને જે મહેનત કરે છે, જે લાગણી એ તો કરે જ છે ને. હવે વિચારો સાહેબ કે તમે 2 વર્ષ થઈ ગયા તમારે પણ હાજર થયા, કે વર્ષ થઈ, અને સાહેબને તો 2 વર્ષ મારા જેટલા જ થયા. તો તમે જુઓ કે રોજ કેવું પડકાર હોય આપણા માટે સ્કૂલે, કેમ કે નદીનો આખો પટ ઓળંગી નાવાનો. અને ચોમાસામાં તો બહુ તકલીફ થાય. બાઇક તમારે ભલે વરસાદ ના હોય પણ આ કાદવમાં અને કોતરમાં બાઇક ઉતારવું બી, અને ચાલીને આવવું હોય સાહેબ, બાઇક સામે છેડે મૂકીએ અને ચાલીને આવવું તો પણ સાહેબ એ ઉતરવું અંદર. ચોમાસામાં તો નદી ઉતરવું ને એટલે એટલું ચીકણાસ વાળી જમીન આપણે ચપ્પલ પર પહેરીને આવ્યો તો આટલો ગાર પેલો થઈ જાય. સાહેબ મેં પહેલું સ્કૂલમાં હાજર થયા પછી જેવો મારી જોડે ચાર્જ, એટલે પહેલું કામ શું કર્યું, ગ્રાન્ટ હતી બહુ ઓછી, તો મેં કીધું હવે મારા પગારમાંથી ખર્ચો કરી દઉં. પણ પહેલું કામ બોરમાં નાખવાનું કર્યું હતું. નરપતભાઈને હવે બોરના પેલું નાખવા ગયા. બોરમાં જ્યારે મોટર નાખવાની તો મોટર ચોરી થઈ જાય ડર. તો પછી નરપતભાઈને એમ કીધું ચાલો નરપતભાઈ આપણે બોર ઉપર ઢાંકણું લઈ આવીએ, લોક કરી દઈએ સેફટી માટે એમ. તો અમારી જોડે સ્પ્લેન્ડર, હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક, એટલે એ બાઇક લઈને અમે ગયા. હવે ઢાંકણું અત્યારે છે કે નહીં આટો બતાવી, એનું વજન એટલું, પકડો ખરો ખાલી મજા આવશે. એટલે અહીંયા બોલવાનું છે અહીંયા. તો નરપતભાઈને મેં પાછળ બેસાડ્યા બાઇક પર સાહેબ, અને એ પાછળ જગ્યા પણ ના બચે, એ માંડ આમ છેડે બેઠા
અને એ ઢાંકણું લઈને આવતા હતા અને આગળ ટેકરો બાઈક આગળથી ઊંચી થઈ અને અમે બંને પડ્યા. પણ ઢાંકણું પહોંચાડ્યું એમ નહીં પહોંચાડ્યું તો એવું ફીલ થયું કે જાણે બહુ મોટો પહાડ તોડ્યો ને એવું. કેમ કે વેલ્ડિંગ વર્ક્સ ના મળે અહીંયા, કશું જ ના મળે. તમારે કઈ પણ જીવન જરૂરિયાત વસ્તુ માટે બી આખો નદીનો છેડો બારિયા જવું બારિયા તો એ સુવિધાઓ એક એક નાની વસ્તુ જે તમારા માટે નાની હોય એ અહીંયા ડેવલપ કરવી એ ખરેખર બહુ મોટો પડકાર. અને એ ઢાંકણું લઈને પડ્યા પછી મને એટલી વાર સંભળાયું કે સાહેબે મને પાડ્યો. બેઠો પાછળથી ફેંકી દીધું, આખો આમ ટેકરો આવી ગયો ને. સાહસ કર્યું, આટલું સાહસ કર્યું તો બી આપણે તમને આટલું મોટું લોખંડનું લઈને આવ્યા તમે ઢાંકણ, તોય છતાં તમને વાગ્યું નહીં. એટલે કેટલું સારું કહેવાય કે આપણે સારા કર્મમાં આપણું સારું કામ. હા ધગધગતો તાપ છેલ્લો ઉનાળો છઠ્ઠા મહિનામાં. હા, અને સાહેબ બીમાર પણ થઈ જવાય કેમ કે નદી ઓળંગવી, વરસાદમાં રખડવા માટે એમ કંઈક જનૂન ચડ્યું હતું એવું, એમ કે કંઈક સ્કૂલ માટે કરવું છે, સ્કૂલ માટે કંઈક કરવું છે એવું જનૂન ચડ્યું હતું. જો આ જાતે કલર કરેલો છે મેં એ વખત. આ ગામમાં સાહેબ કલર કરતા ફાવે ના, કોઈ આવે ના, કોઈ મળે ના. ગ્રાન્ટ પાછી મર્યાદિત હોય તો કલરના પૈસા ગ્રાન્ટમાં આવી જાય, પણ કલર કરવાના પૈસા ક્યાંથી કાઢવાના? તો પછી જાતે આ બારી પણ એસેમ્બલ કરેલી છે સિન્ટેક્સ. એ વખતે તો, હવે તો આ હટાવી દીધા ઘણી સ્કૂલોએ, પણ મારા માટે તો આ સિન્ટેક્સનો રૂમ જ બધું હતો. એટલે સુરક્ષા માટે શું એમ ચૂંટણી વખતે તો આખું મેં માણસ બોલાયો હતો વેલ્ડિંગ કરવા માટે. એ આવે ના પાછો મશીનો લઈ, તો હું એની જોડે ઉભો રહું અને તો બારી આટલી મજબૂત. અને હજી જોઉં છું આના પર મારા હાથ ફરેલા છે મિત્રો. આ દરેક જગ્યા પર મારો હાથ પડેલો છે. પ્લાસ્ટર કરતા શીખ્યો હે ને, ઘણું બધું શીખ્યો આ સ્કૂલમાં. એક એવું વાતાવરણ તૈયાર કર્યું હતું સ્કૂલનું કે એક નાનું છોકરું હતું, એને અચાનક આવે સ્કૂલમાં આવવાનું બંધ કરી દીધું. અને અમે ઘેર લેવા ગયા ને કે ભાઈ વાલી સંપર્ક કરીને આપણે તો ગામ એવું કે પાછું લેવા જઈએ ત્યારે છોકરા આવે, નાના છોકરા. તો અમે લેવા ગયા કે કેમ આટલા બધા દિવસથી આવતું નથી. તો એ છોકરાએ આખો પગ એનો ફૂલી ગયેલો સાહેબ, અને બતાવ્યો તો અમને કહ્યું દવાખાને કેમ લઈ નહીં જતા, કે કાંટો વાગ્યો. એના મમ્મી પપ્પા કામે જતા રહેલા અને એકલું છોકરું મૂકીને એના કાકાને ત્યાં. હા, પછી એ છોકરાને લઈને દવાખાને લઈ ગયો અને એનું બધું કરાયું. પણ મને એક વસ્તુ રિયલાઇઝ થઈ કે અહીંયા ફર્સ્ટ એડ તો હોવું જોઈએ. તે બોક્સ અમે હવે તો એ બધા અહીંયા બધું તમે નવું બનાવી રહ્યા છો એટલે અસ્તવ્યસ્ત થયું હશે, પણ એ બધા બોક્સ પેટીમાં બધી દવાઓ. અને ડોક્ટરને કહેવાયો હતો કે ભાઈ મને છે ને દર 2 મહિને તાર માણસ મોકલી દેવાનો અને બધી દવાઓ બધું ઓકે કરીને બતાવવાનું, ઉપર લખી દઈએ ઝાડાની ઉલટીની બધી. તો ગામ લોકો બધા અહીંયા આવતા દવા લેવા માટે આવે. અને એક મારા બેન છે અને મને રાખડી બાંધે છે, એ સ્કૂલમાં હાજર થવાય ત્યારે હું કહેવાય ને પેલું કપડાં એવા પહેર્યા હતા કામ કરવા માટે, કેમ કે ચોમાસું હતું, સ્કૂલની અંદર અમુક બધું બગડ્યું હોય તો હું જાતે પછી મંડી પડતો હતો. તો મેડમના પપ્પા એમના ઘરેથી, બેનના પપ્પા ને બધા ફેમિલી બધા આવ્યા હતા, નદી ઉતરીને આવ્યા તો ગભરાઈ ગયા કે આવી જગ્યા પર નોકરી કેમ નહીં થશે. અને આચાર્ય સાહેબ ક્યાં છે? તો મેં કીધું હા બોલો હું જ છું. તો પછી મને કીધું કે તમે જ આચાર્ય છો? કેમ કે મારા હાથમાં પાવડો હતો. તો થોડીક વાર તો એમણે વિચાર્યું કે આચાર્ય આવા કેવા હોઈ શકે. પછી બોલાયા ઓફિસમાં. એ વખતે અહીંયા બીજો ઓરડો હતો, એ ઓરડામાં બધી રાખી હતી વ્યવસ્થા, તો બેસાડ્યા. પછી મેં એન્ટ્રી પાડી, થોડી વાર તો જોઈ રહ્યા. પછી મને કે પછી મેં એમને પરિચય આપ્યો કે મારા પત્ની પણ આ સ્કૂલમાં છે, સાહેબ અહીંયા નોકરી થશે કે નહીં થાય અમારાથી. બીજા એક બેન ભૂમિકાબેન. પછી બંને બહેનોએ મને રાખડી બાંધવાનું શરૂ કર્યું અને એક આખું એક હજી પણ મને રાખડી બાંધે છે. કહેવાય ને સંબંધ મિત્રો જે છે એ આ રીતે બની જતા હોય છે. અને એ નોકરી નહીં જ કરી શકીએ. ભૂમિકાબેનના પપ્પા તો કે મારી છોકરી નોકરી નહીં કરે ચાલશે, અહીંયા હવે બીજી વાર નહીં આવીએ, બીજા દિવસે નહીં આવીએ. બહુ સમજાય. મેં કીધું સાહેબ આ ગામ વિશે તમે નથી જાણતા, બહુ સારો સપોર્ટ છે અને અમે પણ આવીએ છીએ, મારી પત્ની પણ આવે છે, બધું બતાવ્યું. કેમ કે મારા માટે શિક્ષક આ સ્કૂલને મળે બહુ જ, કેમ કે 3 વર્ષથી 2 જ શિક્ષક
આ સ્કૂલમાં અને એ વખતે તમે આયા ને પછી આવું નહીં જતા રહીએ તો બેનને પૂછો કે કેટલો સમય એમને કાઢ્યો છે. અને બેનની બદલી પાછી ઉપર થઈ ગઈ હતી, પાછા માતૃશાળામાં આવ્યા તો કેટલો સમય ગયો હવે? તે દિવસે તો એવું કહેતા હતા કે નહીં થાય, પણ હવે કેટલો સમય થયો? હા, અને બીજું કે જયેશભાઈનો સપોર્ટ અમને એ રીતે હતો કે જયેશભાઈ એક બાઇક લઈને આવતા ને બેનને બહાર મૂકીને આવતા. મતલબ આટલું બધું તો કોઈ સ્પેશિયલ પર્સન હોય ને એ જ કરી શકે એમ, કે જેને બહુ લાગણી હોય આપણા માટે, અને એમણે ભાઈ તરીકેની બધી જ ફરજ નિભાવી હતી મારા માટે. એટલે જયેશભાઈ એવું કરતા કે બેનને બહાર મૂકીને આવતા, ફરી બાઇક લઈને આવતા, અને અમને બંને બહેનોને બાઇક પર લઈને ના આવતા. અમારા બંને બહેનોએ ચાલતા એકલું નહીં આવવાનું, એટલે રોડ પર અમને મૂકતા, ત્યાં ઉતારી, અને જ્યારે અમને છકડો કે એવું કંઈક મળતું ને અમે આગળ જતા ને પછી જયેશભાઈ એમના ઘર. એ સપોર્ટ હતો ભાઈનો. પણ મને એક જ ડર લાગતો કે મારી બહેનો ને તકલીફ પડશે તો એ સ્કૂલ છોડીને જતા રહેશે, બીજે બદલી કરાવી લેશે, તો પછી આપણી સ્કૂલનું શું થશે, આ વિસ્તારનું શું થશે, એ ચિંતા હતી મને. અને તમારી ચિંતા પણ હતી, કેમ કે તમને કંઈ પણ ના થાય. તમારા મમ્મી પપ્પાને મેં કીધું હતું કે હું જ્યાં સુધી અહીંયા છું ત્યાં સુધી બહેનોને, મારી સગી બહેનો છે એમને જરાય તકલીફ નહીં પડવા દઉં, એટલા એમને સાચવીશ. અને મારાથી બનતું એ વખતે મેં કર્યું. પણ હા, એવું થતું ક્યારેક કે બહેનો છે એટલે મને આવીને ફરિયાદ કરે કે સાહેબ અમારે તો આ તકલીફ આવી ગઈ, ચલો મને રજા આપો. ત્યારે થોડી તકલીફ થતી હતી, કેમ કે સ્ટાફનું કેવું હોય છે મિત્રો કે આવવા જવાનું બધાને રજા સેટ કરવી પડતી હોય. છતાં પણ સ્ટ્રગલ છે, આ વિસ્તારમાં સ્ટ્રગલ છે, આ સ્કૂલોમાં સ્ટ્રગલ છે, છતાં પણ મહેનત કરી રહ્યા છે. તો ઘણા બધા નકારાત્મક વિચારો ફેલાવવામાં આવી રહ્યા છે સ્કૂલો વિશે, શિક્ષકો વિશે. ત્યારે એટલું જ કહીશ કે શિક્ષકો પણ માણસ છે, એમના પણ પરિવાર છે, અને છતાં પણ તેઓ આટલી લાગણીથી આવું કામ કરી રહ્યા છે. તો એવા શિક્ષકોને આપણે ક્યાંક અન્યાય ન કરી બેસીએ કે આપણે કંઈક નિંદા કરવામાં. તો મહેનતુ લોકો છે અને એમની મહેનતથી જ ઘણું સારું થઈ રહ્યું છે. હા, એક બે ઉદાહરણ તમને ખોટા જોવા મળી શકે, એનો તો શિક્ષકો ખુદ પણ વિરોધ કરતા હોય કે જે ખોટું થઈ રહ્યું છે, જે નથી યોગ્ય તો નથી યોગ્ય, એક શિક્ષક તરીકે એની ફરજમાં બોલતા હોય. તો બેન અહીંયા આવીને આજે તો મને એમ ભૂલાઈ ગયું છે કે હું પ્રોફેસર બન્યો, ફરી મને યાદ આવી ગયું કે હું આ સ્કૂલનો જ છું. અને મને આજે એવું જ લાગે છે કે હું આસિસ્ટન્ટ છું ને તમે મારા. ના, હવે અહીંયાથી એવું જ લાગણી થાય છે જયેશભાઈ જોઈને કે હવે હું સ્કૂલમાં આમ જાણે આજે એકદમ ફ્રી ના હોઉં કે તમને એ વખતે કદાચ અમુક પ્રિન્સિપાલ પણ હતો, એટલે મારે અમુક વાર એવા નિર્ણય કરવા પડે કે બહેનોને કહેવું પડે કે ના બેન, આપણે આટલું તો કરવું જ પડશે. અને એમને તકલીફ હોય છતાં પણ એ કામ કરતા અને મને સહયોગ આપતા. તો એ મને યાદ છે કે ઘણો સહયોગ આપ્યો છે. અને તમારી ઉપર આજે જવાબદારી આવી છે તો તમે એ જવાબદારી બહુ સારી રીતે નિભાવી રહ્યા છો. તો એ જ બહુ મોટી વસ્તુ છે. સાહેબને મળ્યો છું, ભોપત સાહેબને મળ્યો, મહેશ સાહેબને મળ્યો, તમારો સ્ટાફ નાનો પણ બહુ મજબૂત છે. અને નરપતભાઈ તો આપણે સાથે જ છે, અને કાયમ માટે. આ બાજુ કેમેરો લઈ જજો થોડો, કેમ કે એમનું ખાસ બતાવવાનું છે. આ સ્કૂલ માટે ખરેખર છે ને ખરેખર બહુ મહેનત કરી છે. અને સ્કૂલ માટે જે કર્યું છે એ વખતે એક એવું બન્યું કે જિલ્લા શિક્ષણ અધિકારી અહીંયા આવ્યા આ સ્કૂલમાં. અને જિલ્લા શિક્ષણ અધિકારી આવ્યા એટલે એમણે વાતાવરણ જોયું સ્કૂલનું અને જે પરિસ્થિતિ જોઈ, એમને ખ્યાલ આવી ગયો કે અહીંયા શિક્ષકો મહેનત કરી રહ્યા છે. તો એમણે કીધું કે આટલો વિસ્તાર આટલો આવો છે, નદીમાં એમને બી ખુદ ઉતરીને આવવું પડ્યું હતું. તો મને પેલા જે સાથે આવેલા હતા બીજા જે શિક્ષક સંઘના પ્રમુખ ને બધા કે એવોર્ડ તો આવા શિક્ષકોને આપો જે આવી સ્કૂલો મહેનત કરે છે. તો એ વખતે મેં કીધું કે એવોર્ડ આપવો હોય તો મારા આસિસ્ટન્ટને આવો, એ પણ મહેનત કરી રહ્યા છે અને મારે એવોર્ડ નથી જોઈતો. તો સાહેબે મને કીધું કે ફાઇલ તો મૂકો, આટલું વર્ક કર્યું છે દેખાડો. અને એ વખતે એક મેં જવાબ આપ્યો હતો કે સાહેબ એવોર્ડની જગ્યાએ મને બિલ્ડિંગ આપી દો. કે સ્કૂલને મકાનની જરૂર છે, શાળાને મકાનની જરૂર છે, તો બિલ્ડિંગ મંજૂર થઈ ગયું છે, બાંધકામ નહીં શરૂ થતું, એ કરાવી દો એટલે મને એવોર્ડ મળી ગયા. બરોબર.
તો એ જે આખી વાતચીત હતી સાહેબ, હજી પણ કદાચ જ્યાં પણ હશે જિલ્લા શિક્ષણ અધિકારી યાદ કરતા હશે, હું પણ એમને યાદ કરું છું, એનજી વ્યાસ કરીને. તો એ ખૂબ યાદ રહી ગયું એમને કે આવા શિક્ષક છે કે જે એવોર્ડની કોઈ ચિંતા નહીં પણ આવું વિચારે છે. અત્યારે જે સ્કૂલમાં છે એમને ત્યાંના જે શ્રેષ્ઠ શિક્ષકનું આ ચલાવે છે એમાં મળ્યો છે. હું એવું બોલ્યો કે એમને ખરેખર શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જે છે આ સ્કૂલમાં તાનો આપવાનો હતો કે એમને બહુ મહેનત કરી છે. બોલો, 2 શબ્દ કહો. બિલ્ડિંગ બનતું જોઈને બહુ ખુશી થાય છે, કારણ કે આ એક જ ઓરડો હતો એ વખતે, અને એ ઓરડામાં એક તો મને સફાઈ કરીને એટલો બધો કંટાળો આવતો ને, અને રૂમ મને આમ આગ્રહ હતો કે મારો રૂમ આમ સ્વચ્છ દેખાવો જોઈએ. ભલે હું ગમે એટલી હેરાન થાઉં પણ રૂમ એકદમ ચોખ્ખો અને સરસ રાખવાનો બહુ આગ્રહ હતો. ત્યારે હું વારંવાર કંટાળી જતી અને આખરે તો પ્રિન્સિપાલ પર જ ગુસ્સો આવતો. મિત્રો, ઉંદરનો ત્રાસ બહુ. ખેતર ખુલ્લા જંગલમાં સ્કૂલ છે અને ખુલ્લી સ્કૂલ હતી એ વખતે. બેનને અનુભવ છે, ખ્યાલ છે, તમે જોઈ હશે જગ્યા. તો એમાં ઉંદર આવી જાય અને તિજોરી આપણી જે વખતે તો તિજોરીમાં ઉંદર ઘૂસી જાય ને એમાં બધું એ કરતા મળ એનો સાફ કરવાનો. તો અને કોઈ ઉંદર મરી ગયો તો એને નરપતભાઈને આવો ક્યાંથી કાઢીએ. અને પછી નરપતભાઈ પણ મારા પર અકળાય કે તમારા તો આખો દાડો કામ જ પૂરા નહીં થતા અને તમારો કામ પૂરો જ નહીં થતો, તમે તો કંઈ ને કંઈ ખોળી જ રાખો એમ. અને પણ એ એક કહેવાય ને સ્ટ્રગલ આજે અહીંયા પહોંચી છે. આપણો જે સંઘર્ષ બધાનો અહીંયા પહોંચ્યો છે અને એ સંઘર્ષ અધૂરો રહી ગયોનું બહુ જ રંજ હતો સાહેબ. સાચું કહું, દિલથી કહું ને તો અમે 2 જ હતા 3 વર્ષ સુધી. પછી બેન આવ્યા, પછી બીજા બેન આવ્યા, 4 જણનો સ્ટાફ થયો. સાથે ચા બનાવીને પીતા. ક્યારેક એવું નહીં કે હું બહેનો કંઈક કામમાં હોય બહુ અને એ વખતે કંઈક ગુણોત્સવ આવી ગયો કે એકમ કસોટીઓ ચાલે છે તો પછી બહેનો બરાબર કામમાં લાગ્યા હોય, હું વાલી સંપર્ક છોકરોને લઈ પછી હું પણ ચા બનાવી દઉં કે લાવો ચાલ આજે ચા હું બનાવું. તો એવું કશું હતું નહીં, આચાર્ય આસિસ્ટન્ટ એવું કશું હતું નહીં. બસ એક પરિવાર છે અને એ પરિવાર મથી રહ્યો હતો આગળ વધારવા માટે, આખા ગામ માટે લડી રહ્યા હતા એમ. અને આજે ગામની અંદર જે પરિસ્થિતિ છે સાહેબ, તમે એમ કહું ને કે આપણા દેશની એક બાજુ એવી પણ છે જે પાછળ રહી ગઈ છે. આપણે દેશના જાગૃત નાગરિક તરીકે, એક શિક્ષક તરીકે કે આચાર્ય તરીકે કે કોઈ પણ હોદ્દા તરીકે નહીં, પણ એક નાગરિક તરીકે આપણી એ ફરજ બને છે કે આપણા દેશનો કોઈ ભાગ પાછળ રહી ગયો તો આપણે એને આપણા સાથે લઈ લઈએ. કેમ કે આપણા દેશનો કોઈ પણ હિસ્સો પાછળ રહેશે કે પછાત રહી જશે તો એ આપણા દેશનું જ નુકસાન છે, એ આપણા દેશની કમજોર બાજુ રહી જશે અને આપણા દેશને ક્યાંય કમજોર રહેવા દેવા માંગતા નથી. તો સુખ દુઃખ વેઠીને આપણે આગળ વધતા રહીએ, કંઈક આપતા જઈએ એનો આનંદ સાહેબ. વધારે તો હું નહીં કહું, પણ શાળા બનતી જોવા માટેની મને બહુ ઈચ્છા હતી. તો આજે મારો એક ચાલે છે એ મેં બંધ રાખ્યું છે. આપણે ફર્સ્ટ વાત થી હા, બધું કામ મૂકીને આજે ચાલુ કર્યા છે અને તમે બધા સાથે છીએ એટલે આપણો સપનું તો સાકાર. અને મારી ચેનલ છે, મારી ચેનલથી હું એટલું બતાવવાની કોશિશ કરીશ કે જે સાચા શિક્ષકો લડી રહ્યા છે એનું પણ આપણા લોકો સુધી પહોંચતું રહે બતાવવાની પૂરી કોશિશ કરીશું. અને મહેનત કરનારા લોકોનું જે દેખાતું નથી લોકોને એ આપણે બતાવીશું કે જો ઘણા લોકો, ખુદ હું પણ એવું વિચારતો સર એક ટાઈમે કે આપણે કંઈક કામ કરી રહ્યા છીએ ને તો લોકોને શું બતાવવાનું એમ. પણ મારા એક મિત્ર છે, તે વખત CRC બન્યા નવા, ધુળાભાઈ માનાભાઈ વણકર એમનું નામ, અને એ CRC બન્યા. પણ મને કીધું કે જયેશભાઈ યુ આર રોંગ, આ તમે ખોટું વિચારો છો. મેં કીધું કેમ સાહેબ, મારે પ્રસિદ્ધિની મને પડેલી નથી એમ. તો કે પ્રસિદ્ધિનું છોડો, તમે બતાવો, લોકોને બતાવો કે આ વસ્તુ તમે કરી રહ્યા છો. તો આ વસ્તુ બતાવવાથી લોકોને ખબર પડશે કે શું કરવું જોઈએ. તો ખરેખર શું છે, હા, ખરેખર આવું કરવું જોઈએ. અને મને પછી એ આઈડિયા ગમ્યો અને મેં બતાવવાનું શરૂ કર્યું. તો બધા બીજા મિત્રોએ પણ એપ્રિશિએટ કર્યું કે જયેશભાઈ બહુ સારું કામ કરો. તો આજે હું જે જગ્યા પર પહોંચ્યો છું મને એમ લાગે છે કે હવે સમય છે કે ઘણું બધું નેગેટિવ નકારાત્મક શિક્ષકો વિશે ફેલાવવામાં આવી રહ્યું છે અને ઘણી જગ્યાએ હશે પણ, 1-2 ઉદાહરણ ખરાબ હશે, હું માનું છું, સ્વીકારું છું.
પણ સાચા લોકોનું પણ એની ભેગું કહેવાય ને પાપડી ભેગી હેળ બફાય, એ નહીં થવા દઈએ. તો ભિંડોલ એવી જગ્યા છે મિત્રો, ધાનપુર તાલુકાનું એક ગામ છે રતનમહાલ વિસ્તારનું, જ્યાં આવી સ્કૂલ બની રહી છે. ખરેખર વ્યવસ્થા પ્રશાસનને થેન્ક યુ કે ઘણા સમય પછી રાહ જોડાયા પછી એમણે આપણા બાજુ ધ્યાન આવ્યું છે. આપણા જે કોન્ટ્રાક્ટર છે એમણે બી બહુ સ્ટ્રગલ કર્યું. ત્યાં મટીરિયલ સામે કિનારે ઉતારે, નદીને પેલે ત્યાં ટ્રક ખાલી કરે, ત્યાંથી ટ્રેક્ટરોમાં ભરી મજૂરો દ્વારા પાછા અહીં લાવે. ચોમાસામાં ચાલુ નદી હોય એટલે બીજી મોટી ગાડીઓ કોઈ આવી શકે નહીં. એ તો સાહેબ એ વસ્તુ કહું તમને, એ આગળ આપણે ચર્ચા કરીએ એમ કે નાનકડી વસ્તુ લાવવા માટે બી બહુ સ્ટ્રગલ પડે. અને આ એરિયા તમે જુઓ કે ત્યાંથી આવીએ આપણે તો ચાલીને આવવાનું તકલીફ છે. હા, એ જ ને. તો આટલું સામાન અહીંયા પાડવું લાવવું. અને અમારું સદભાગ્ય શું કે ચોમાસા પહેલા કપચી ઉતરી ગઈ ત્યાં. હા, એ તમે મને કોલ કર્યો હતો કે સાહેબ કપચી સાહેબ આવી ગઈ છે, એટલે મેં તમને કીધું હતું. અને કપચી ત્યાંથી નદી આવે એના પહેલા અહીં ટ્રેક્ટરો દ્વારા પહોંચી ગઈ, એટલે ચોમાસામાં બી કામ અમારું ચાલુ રહ્યું. ને તો ચોમાસામાં બંધ રહ્યું હોત તો અત્યારે આટલું કામ. મને સાહેબ 2 વાર આપણું મકાન મંજૂર થયું. હા, તો એ કેમ કેન્સલ થયું કે વરસાદ આવે એટલે પેલા જે કોન્ટ્રાક્ટર હોય એ ભાઈ અમારથી નહીં થાય. હા, એને સામાન ત્યાં ઉતારવાનો, ત્યાંથી પાછો ટ્રેક્ટરોમાં લાદીને પાછો લાવવાનો. આના મહેશભાઈ સાક્ષી છે. એવું કે આમાં તો મને 20 કે 30% લોસ જશે એમ, અને હું આ નહીં કરી શકું ખરેખર એમ કીધું. મેં કીધું ઈશાકભાઈ ગમે તે થાય, ભલે તમે લોસ જાય તો બીજી જગ્યાએ કરી લેજો, પણ અહીં અમારી સ્કૂલ બનાવ્યા વગર. એક કોન્ટ્રાક્ટર ને શું હોય કે એને ગણતરી, એને ખ્યાલ જ હોય કે હું આટલી મજૂરી, આટલો આ બધો ખર્ચ કરીશ તો મારું કઈ જ નહીં મળે. તો ખરેખર કોન્ટ્રાક્ટર જેમણે પણ આ બીડું ઝડપ્યું, ઈશાકભાઈને બી થેન્ક યુ. ઈશાકભાઈને ખરેખર થેન્ક યુ, કેમ કે એમણે એ નિસ્વાર્થ માણસ છે, કંઈક સારું કરવું છે. તો બાકી સાહેબ અહીંયા મંજૂર થયેલા બિલ્ડિંગ બંધ. એમણે જ કીધું મારી પાસેથી ટેન્ડર પહેલા 1 રૂમનું, પછી 2 રૂમનું, અને હવે આ 3 રૂમનું પાછું મારી પાસે જ આવ્યું છે. એટલે હવે આ વખતે તો મારે પછી છેલ્લે એ માન્યા કે બનાવવું જ પડશે, ગમે મને ખોટ જશે તો કઈ નહીં, પણ હું ત્યાં બી ખાલી કરીને પણ લાવીને પણ બનાવીશ. મારા પર કોલ આવ્યો, કેમ કે અમને એવું હતું કે હું જ પ્રિન્સિપાલ છું હજી, તો મને કીધું સાહેબ કેમ નથી તમે મળી રહ્યા એમ. તમે કીધું મારું તો હવે આ રીતે જીપીએસસી પાસ થઈને પ્રોફેસર બની ગયો, તો હવે હું કોલેજમાં છું. તો એ તો મને એમ કે તમે નથી તો હવે કોણ, મારે તો હવે કે હું પૂછું કોને. પછી મેં એમને નંબર આપ્યા હતા તમારા એ વખતે, અને પછી મને ત્યારે બી એમણે વાત કરી, કેમ કે અમે મળ્યા છીએ 1-2 વાર. ઈશાકભાઈને બહુ જેન્ટલમેન માણસ છે અને બહુ ઈમાનદારીથી કામ કરે, અને એવું નહીં વિચારતા. આજ મેં જોયું, મકાન જોયું, જે ગુણવત્તા છે, ખરેખર એમને અભિનંદન. ઈશાકભાઈ જો આપણો વિડીયો પહોંચે, સાંભળે તો થેન્ક યુ. તમારી આ વસ્તુ આખા ગામને પહોંચવાની છે. આવનારા ફ્યુચરમાં 50, મેં એમને એક વસ્તુ કીધી હતી કે અહીંયા સ્કૂલનું બિલ્ડિંગ બને તો આ પ્રદેશ છે, આ ગામ છે, એ ગામના 50 વર્ષ તમે સુધારવાના છો. 1 વર્ષની 50 વર્ષનો ઇતિહાસ બદલી જશે. કેમ કે સાહેબ આખું ભિંડોલ ગામ જુઓ ને તો અહીંયાથી 4 કિલોમીટર આગળ જઈએ ને તો ત્યાં ક્લાસ 1-2 અધિકારી બનેલા છે લોકો, કેમ કે ત્યાં સ્કૂલ બધું સારું છે. એવું આ ગામ વાળો જાણે ભારત પાકિસ્તાનનો ફરક પડતો હોય ને એવું સરહદી જાણે ફરક પડી જાય સાહેબ. અને મને એ વસ્તુ એટલી ગમે ના, મને એમ થાય કે પેલી બાજુનો એક જ ગામ છે, એક ગામ વિકસિત છે, બીજું ગામ પાછળ રહી ગયું. તો આ ગામને પણ સુવિધાઓ મળવી જોઈએ. અને આજે સાહેબ ખરેખર તમારા માટે મને બહુ આનંદ થાય છે, નરબતભાઈ માટે પણ થાય છે, બેન જે અત્યારે આચાર્ય તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે, અને મહેશ સાહેબ માટે પણ થાય છે લાગણી. તો બધા માટે ખૂબ સરસ મજા આવી મિત્રો. ઘણી ચર્ચાઓ કરી, ઘણા અનુભવો શેર કર્યા, જાતે સફાઈ કરતા, બધું કરતા. આ જે શાળાએ મને જે શીખ્યું છે એના માટે આ શાળાનો અને આ ગામનો, આ બધા જેટલા મારી સાથે જોડાયા બધાનો ઋણી જ રહીશું, કેમ કે એ ઋણ હું કદી નહીં ઉતારી શકું. મારાથી બનતો હું પ્રયત્ન એ કરીશ કે ક્યારેક હું આવતો રહું. મને લાગણી 12 વર્ષ મિત્રો, 12 વર્ષ ઓછા નથી હોતા. અને એ એક દિવસને અમે યાદ કર્યો છે. એક અધિકારી આવ્યા અને ગુણોત્સવ કરીને મિત્રો ચાલે અહીંયા શાળાઓમાં, એકમ કસોટીઓની બધું સ્કૂલની પરિસ્થિતિ જુએ, જાણે, પણ એ અધિકારીનું એટલે નહીં ભૂલી શકું સાહેબ, આજે કહી રહ્યો છું.
કેમ કે એ બધું સમજતા હોવા છતાં પણ એમણે મારી સાથે એક અમુક પ્રકારનું બિહેવિયર યોગ્ય નહોતું કર્યું. બરાબર. કે આજે હું યાદ કરી સાહેબ, શિક્ષકોની પ્રશ્ન અને શિક્ષકોની અસલી સમસ્યા આજે બતાવીએ સાચું. લોકોને. સાચું. તો એમણે મને કીધું કે તમે આ બધું સાહેબ, એમને આશ્ચર્ય એ થતું હતું. એકચ્યુઅલી એમની તકલીફ એ હતી કે આટલી ઊંડાણવાળી જગ્યામાં આવી શાળામાં આટલી સુવિધાઓ કેવી રીતે. હા હા સાહેબ, મેં એમને મારા બધા એકાઉન્ટ જે બી વહીવટ હોય બધું ખુલ્લો મૂકી દીધો. એને ભરોસો ના થાય. કોઈ ગ્રાન્ટ, શાળાની ગ્રાન્ટ કેટલી આવતી? 15,000, 12,000, 10,000, એમાં આટલું બધું. હું કીધું સાહેબ 1.5 થી 2 લાખ રૂપિયા મારા ઘરના હું ઘસાયો હોઈશ, મેં ગણ્યા જ નથી. બરાબર. મારા પત્ની પણ અહીંયા સાથે જ નોકરી કરે, એ મને લડે કે આવું આટલું કેમ ગાડો ખર્ચો કરી દો છો. સાહેબ, મને એક જ વસ્તુ દેખાતી હતી કે અહીંયા કોઈ નહીં પહોંચ્યું, આપણે પહોંચ્યા છીએ, આપણે કંઈક કરીએ. હા, એ દેખાતું હતું. તો એ જે અધિકારી હતા એ પછી જતા જતા એમ કહેતા ગયા કે હું આવ્યો ત્યારે મારા મગજમાં કંઈક જુદું ચાલતું હતું અને મેં તમારી સાથે ખરેખર યોગ્ય વ્યવહાર ના કર્યો, પણ તમારું બધું જોયા પછી હું માફી ચાહું છું. અને આજે બી જો કદાચ એ મન મળી જાય તો એ જે બાબત છે ને યાદ કરે કે સાહેબ તમારી સાથે મારાથી થોડું ખરાબ વર્તન થઈ ગયું હતું, કે તમને મેં અલગ વ્યક્તિ જેવા સમજી લીધા, તમે એવા નહોતા. તો સાહેબ, સાચું કામ છે ને ક્યારેક લોકોને વિશ્વાસ પણ નથી આવતો કે આ માણસ આટલું સાચું કરે. આજે તમે આટલું કરી રહ્યા છો ને તો ઘણા લોકોને એમ થાય કે આ તો ગામ લોકોને. સાહેબ, હું 26મી જાન્યુઆરીના દિવસે ગામ લોકોને હું હિસાબ વાંચન કરવા SMC ની આખી કમિટી બેસાડીને વાંચન કરી બતાવતો. નરપતભાઈ સાક્ષી સાહેબ, લોકોને એવો ભરોસો ના, હું કામ કરું શરૂઆતમાં તો ગામ લોકોને એવું થાય કે ભાઈ સાહેબ આટલા બધા ખર્ચો કઈથી કરે છે, કેમ કરે છે. તો સાચું કામ કરવામાં પણ ઘણા પ્રશ્નો ઊભા થયા હોય. શિક્ષકોને આવું ઘણું વેઠવાનું આવતું હોય છે. શિક્ષકો વેઠ્યા છતાં કોઈને કંઈ પણ નથી શકતા, અને એમનું બધું ગળી જાય ને પેલા ભગવાન શિવ પેલું ઝેર ગળી જાય એમ અપમાનો વેઠીને પણ કામ કરે છે શિક્ષકો. ચોક્કસ. એવા શિક્ષકોને આપણે બતાવતા રહીશું સાહેબ. ચોક્કસ. આપણી ચેનલ છે ધ ટ્રાયલ ટાઈમ. ધ ટ્રાયલ ટાઈમ જે ચેનલ છે, યુટ્યુબ ચેનલ, યુટ્યુબમાં સર્ચ કરો ધ ટ્રાયલ ટાઈમ અને એને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને આ રીતના વિડીયો જોવા માટે જોડાયેલા રહો. એ સાહેબ, તમને અમે પ્રોમિસ આપીએ છીએ કે જે તમારો બગીચો હતો ને એવો હરોભરો ફરી બગીચો બનાવીને આપવાની અમારી. બિલકુલ બિલકુલ. અને આ તમે બધા સ્ટાફ છે, આ સ્કૂલ બની ગઈ, આ બગીચો જ છે. તમે પણ પોતે શાળા પરિવાર એ બી એક બગીચો જ છે સાહેબ, એક ખીલેલો રહ્યો. એટલે આ બગીચો તમે ફરી આવો ત્યારે તમારા દિલને અમારા હમણાં છે ને કરતા દુગણી ખુશી હશે એમ. અરે કેમ તમને એવું નહીં થવું જોઈએ કે હું બગીચો બનાવીને કારણ કે જેને મહેનત કરેલી હોય એને ખબર જ હોય કે મારી મહેનત. હવે મેં ઝાડ ઉછેર્યું છે, હું આવું ને મારું ઝાડ કદાચ કપાઈ ગયું હોય તો મને દુઃખ તો થાય, સ્વાભાવિક છે. પણ એના બદલામાં બીજા 5 ઝાડ હશે ઉગેલા તો એવું લાગે કે મારા કરતા બી આમ મહેનત આ લોકોએ કરી છે ને મારે જે દુઃખ હતું એને હળવું કરી દીધું છે. ના ના, ચોક્કસ સાહેબ. વેકેશન હોય, ઉનાળા વેકેશન હોય, ઉનાળા વેકેશનમાં આવી અને પાણી, તડકો તપતો હોય પાણી, અને પાછું બોરમાં પાણી ના આવે તો બાજુમાંથી પેલો મોટર નાખીએ કૂવામાં અને બધું કરતા, અને એ રીતે આખી ગાર્ડન આખું ડેવલપ કર્યો હતો. પણ સાહેબ, બાંધકામ થતું હોય એટલે સ્વાભાવિક છે કે બગડતું હોય, કે આપણે જીવીએ ક્યાં? આપણે ઊંઘવા જ ઘરે જઈએ છીએ, જાગીને તો અહીંયા જ આવીએ છીએ. તો આપણી જિંદગી તો સ્કૂલમાં જ છે ને. જયારે ભરૂચથી આવ્યો ને, હા, જિલ્લા પેરથી, હા, ગરબાડામાં, ગરબાડાનું સિમલિયા ગામ છે, ત્યાં પથ્થર ઉપર સ્કૂલ. હા, એ બાજુ બિલકુલ કશું માટી જેવું દેખાય જ નહીં. ગરબાડા તો- અને એકે ઝાડ નહીં. હા. હવે હું 7 વર્ષ રહ્યો તો અમે ત્યાં પાછું પાણી ખારું, હા, પાણી મીઠું નહીં. તો અમે બોર હતો સરપંચે કરેલો, પણ એમાં પાણી 10 મિનિટ આવે અને પાછું ખારું આવે. પણ અમે છોડ રોપી અને એને ટ્રાય કરી જોયું કે મરે કે જીવે છે. પછી એમ કરતા કરતા સક્સેસ ગયા. એટલે અત્યારે લગભગ 25 થી 30 ઝાડ છે ત્યાં ઓહો, કમ્પાઉન્ડમાં. બોલો, પથ્થરમાં ઝાડ ઉગાડીશ દે એ નામ શિક્ષક. તો આ તાકાત છે ખરેખર. ભોપત સાહેબ નું અહીંયા આગમન અને મહેશ સાહેબ. હવે મને તો ખબર, મને આ સ્કૂલની કોઈ કલ્પના બી નથી, પણ કુદરતી કદાચ અહીં મારું લખેલું છે અન્ન પાણી બધું, એટલે મને અહીં જ પસંદગી મારી થઈ અને હું અજાણે મતલબ આવી ગયો અહીંયા.
હા અને સાહેબ તમે ડેવલપ થયેલી સ્કૂલમાં જાઓ અને ના એટલે ડેવલપ મને બી એનો પેલું છે આપણું- ગર્વ છે કે જ્યાં છે ત્યાં તો જઈને આપણે જાજમ પાથરી દઈએ અને રૂપાળું થઈ જાય, પણ કશું જ ના હોય, ધૂળ હોય, ત્યાંથી કંઈક કરી ત્યાં બતાવીએ તો. સારું કરીએ તો જ એ લોંગ ટાઈમ સુધી રહે એમ. સાચી વાત. બિલકુલ અહીંયા એક ખૂટે છે, રોડ ખૂટે છે મિત્રો, અને આ સ્કૂલને રોડ થી જોડી દો બસ. એટલે અમે ઈચ્છીએ છીએ કે આ દેશનો એક ભાગ છે, દેશ સાથે જોડાઈ જાય. Connect થઈ જાય. બાકી વિકાસ અંદર જે પ્રગતિ કરવાની જે કહેવાય ને જવાબદારી શિક્ષણની ને એ બધી, શિક્ષકો પૂરા ઉત્સાહી છે અને ગામના લોકો પણ ઉત્સાહી છે, કરશે. તો સાહેબ ખૂબ ખૂબ આનંદ થયો, ફરી મળીશું.